પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માર્કની સુવાર્તા 10મો અધ્યાય 13 થી 16 વચનોમાં બાળકોને આમંત્રણ પ્રભુએ આપેલું છે. બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો માં, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. એટલે કે અહીંયા આ ભાગની અંદર ખાસ પ્રકારે બાળકોને પ્રભુ બોલાવીને દેવના રાજ્યની વાત પ્રગટ કરે છે. કેવી રીતે? જ્યારે પ્રભુ ઈસુને મળવાને માટે મા બાપ પોતાના બાળકોને લઈને પડાપડી કરતા હતા અને રોકવા માટે શિષ્યોએ તેમને ધમકાવ્યા. તેણે એટલે કે ઈસુએ શિષ્યોને ધમકાવ્યા અને કહ્યું કે તેમને રોકોમાં, તેમને આવવા દો, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. શિષ્યો એટલા માટે રોકી રહેલા મા બાપને અને બાળકોને કે કદાચ ઈશ્વર બધા ટોળાથી બચી જાય, મુક્ત રહે, પડાપડી ના થાય, અને એટલા માટે શિષ્યોનો હેતુ રોકવા માટે એ હતો. પણ પ્રભુનો હેતુ શું હતો? પ્રભુનો હેતુ કે બાળકોને તો મારી પાસે જ આવવા દો, તેઓને રોકશો નહીં. એટલે કે બાળકો જેવા મન જેવો રાખે છે, દેવના રાજ્યમાં જવા માટે તૈયાર છે, તેઓને આપણે રોકી શકતા નથી. અને એટલે જ તરત જ ત્યાં બાળકોને રોકીને, શિષ્યોને રોકીને બાળકોને પોતાની પાસે બોલાવીને દેવના રાજ્યની વાત પ્રગટ કરી. કેવી રીતે? પ્રભુએ સમજાયું કે આ બાળકો એ દેવનું રાજ્ય છે. બાળકોનું મન છે, દિલ છે, હૃદય છે, એના જેવું જે કોઈ રાખે છે તો દેવનું રાજ્ય એ સ્વીકારે છે. અને એટલે ઈશ્વરનું રાજ્ય બાળક જેવું છે. નમ્ર અને વિશ્વાસુ બનવું, નમ્ર અને વિશ્વાસુ બનીને દેવના રાજ્યના ભાગીદાર બનવું. એટલા માટે તરત જ પ્રભુએ બાળકોને પોતાની પાસે બોલાવ્યા, હાથમાં લીધા, આશીર્વાદ આપ્યો અને કહ્યું કે કોઈ બાળકોને રોકશો નહીં, બાળકોને આવવા દો, કેમ કે આકાશનું રાજ્ય તેમનું છે. અને જે કોઈ આ બાળકની માફક ખુલ્લા દિલથી, વિશ્વાસથી પ્રભુના રાજ્યને સ્વીકારે છે, તે દેવના રાજ્યને માટે યોગ્ય છે. અને એટલે પ્રભુએ અહીંયા બાળકોને આમંત્રણ આપ્યું. દેવનું રાજ્ય પ્રગટ કરવા માટે બાળકોને બોલાવ્યા. બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશોમાં, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારવું અને એમાં પ્રવેશ કરવો, એ શિષ્યોને એક મોટો પાઠ ભણાવવામાં આવ્યો. અને પ્રભુએ પોતે શિષ્યોને રોકીને બાળકોના ટોળાને પાસે બોલાવ્યા, એમને બાથમાં લીધા, માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યો. અને એની પરથી ઉપદેશ આપ્યો, બાળક જેવા મન રાખો, બાળક જેવા થાવ અને દેવનું રાજ્ય સ્વીકારો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે ખાતરીદાયક વચન અને આમંત્રણને માટે આભાર. બાળકોને તમારી પાસે બોલાવીને દેવના રાજ્યની વાત પ્રગટ કરી, શિષ્યોને પાઠ આપ્યો, બોધ આપ્યો. અમે બાળકોના જેવા મન રાખીને દેવના રાજ્યમાં પ્રવેશીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.